الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين رحمة للعالمين الذي سمي في السماء بأحمد وفي الأرضين بأبي القاسم محمد. وعلى آله الطيبين الطاهرين الذين أذهب الله عنهم الرجس أهل البيت وطهرهم تطهيرا. ولعنة الله على أعدائهم إلى قيام يوم الدين. أما بعد فقد قال الله تبارك وتعالى في محكم كتابه الكريم وهو أصدق القائلين بفضله. بسم الله الرحمن الرحيم. فذكر فإن الذكرى تنفع المؤمنين. درود pada Muhammad wa Muhammad. Haji Mehfir, Assalamualaikum warahmatullahi wabarakatuh. આજે આપણે ઇમામ હુસૈનની મજલિસ માટે અહીંયા આવ્યા છે. સાહેબ ખાનાને હું શુક્રગુજાર છું કે મને આજે મોકો આપ્યો કે તમારી સમક્ષ બે ફઝાઇલ ઇમામ અલીના બયાન કરી શકું. આપણો સબ્જેક્ટ છે આજે શૌસ અને ઇમામતનો સિલસિલો. શૌસ અને ઇમામતનો સિલસિલો. હવે મારા આ જે સુજેક્ટ છે આજે હું ક્યારનો વાંચતો હતો, કાપીને રાખતો હતો કે જ્યારે મારા જવાન ભાઈઓ મારા સામે હોય ને ત્યારે આ સુજેને કાઢું. હવે તમારા માટે છે આ સ્પેશિયલ. તમે કોઈ મશીના કરી લેવા છો? ના, આજે સ્કૂલ નથી, પણ બધાના મોબાઈલમાં બધાના ફોનમાં મશીના કેલ્ક્યુલેટ છે, કારણ કે આજે કેલ્ક્યુલેટ બહુ ચાલુ છે. તો વીલના સોંગમાં 1960માં વિલાદ ફ્રોમ લિબી બધા ઓળખતા છે એક પ્રી નોબેલ હતો. કેમ કરતા વિલાદ ફ્રોમ લિબી પ્રી નોબેલ છો? 1960માં પોતે કાર્બન 14 નો ફોર્મ્યુલા કાઢ્યો, એક સ્ટ્રેટેજી. બધે ઓળખતા છે કાર્બન 14 શું છે, બધે મહિના છે. એ કાર્બન 14 એવો પ્રોસેસ છે કે જેમાં જ્યારે એક ઇન્સાન મરેલો પડ્યો હોય યા જાનવર હોય યા ઝાડ હોય તો એને જ્યારે આપણે ટેસ્ટ કરે છે તો કાર્બન 14 દેખાય છે કે કેટલા વર્ષ થઈ ગયા કે આ ઇન્સાન જીવતો હતો, કઈ જમાનામાં જીવતો હતો. હવે 2012માં આપણે તો બહુ ગમે મુંતઝર ભાઈ શું તો જ્યારે કે ઓલો પ્રી નોબેલ આમ બોલ્યો હતો તો આ એલા કંઈ કહેવાની વાત જ નથી, પ્રી નોબેલ હતો. હવે 2012માં અહમેદ બુગાટીશ નામ જ કહી છે કે મુસલમાન એક અલ્જેરિયન, એની સ્કૂલ પોતે અલ્જેરિયામાં કર્યો અને યુનિવર્સિટી પોતે અમેરિકામાં કર્યો. મિશિગનમાં 80 એક્સપર્ટ કે 80 એક્સપર્ટના સામે પોતે એક કોલોક કર્યો, એક સેમિનાર બનાવ્યો અને ત્યાં દરૂદ પર મુહમ્મદ વાલે મુહમ્મદ પર ત્યાં પોતે સમજાવ્યો, જવાન હતો કે જી ઓલો 1960 નો પ્રી નોબેલ છે વિલાદ ફ્રોમ લિબી, એક અમેરિકન કે કાર્બન 14 નો પ્રોસેસ જે આપણા બધા ચોપડીમાં બતાવે છે. હિસ્ટોરીની ચોપડી છે ને ડોક્યુમેન્ટેર ને બધું કે 3000 ans મોર જેઝુક્રી મોર 3000 વર્ષ મોર ઇજિપ્તમાં ઓલો શું હતું, પિરામિડ હતા. જેમ કરીને આપણે કહી શકીએ છીએ કે હિસ્ટોરીમાં ઓલો નાપોલિયન III આપણે કે સુપોઝો કે 1400માં જીતતો હતો. એ બધું શું કરીને ટેસ્ટ ઓ કાર્બન 14. હવે આપણો ભાઈ અહમેદ બુગાટીશ 2012માં બધાને બતાવે છે સેમિનારમાં મિશિગનમાં કે આ જે કાર્બન 14 નો જે પ્રોસેસ છે એ ખોટું છે. કેમ?
કારણ કે વરસાદનું પાણી નંદરમાં એક નંદુ ચીજ છે જેનું નામ પોતે રાખ્યું સ્તામકારંકા. આજે બહુ શોખની વાત થઈ છે, એક મકસદ છે મારો. ઈ સ્તામકારંકા જ્યારે અડે છે વરસાદનું પાણી, જ્યારે એક જાનવરને યા એક મર્દને એક જીવ હોય, ઇન્સાન જે મરેલો એને અડે છે તો આખું ફોસે થઈ જાય છે, ખોટું થઈ જાય છે. હવે દાખલા તરીકે અવટાને એક મયત અહીંયા પડ્યો હોય, એ મયતને આપણે ટેસ્ટે કરે અને કાર્બન 14 કહે કે 2000 મોર આ મયત જીવતો હતો ઈ જમાનામાં. આ લોકો ખરી રીતે આ તો 100 વર્ષ મોર જીવતો હતો, 1900 માં દેશા જીવતો હતો. હવે 5 વર્ષનો ફરક નથી, 10 વર્ષ યા 50 વર્ષનો ફરક નથી, હજારો વર્ષનો ફરક છે. ઈ પહેલો એક્ઝામ્પલ એક કોણામાં રાખી દઈએ આપણે. હવે બીજો એક્ઝામ્પલ, ઈ પહેલો એક્ઝામ્પલ ને તમારા ધ્યાનમાં રાખજો. હવે બીજો એક્ઝામ્પલ તરફ હું જાઉં છું. toujours science. આજ ફેરે તમને ખબર છે ને સૂરજ શું છે? સૂરજ તો આગ છે. હા, તો બધાને ખબર છે કે આગનો ક્વોલિટી શું છે, એની કેરેક્ટરિસ્ટિક શું છે? આગ કાંઈ ચીજને બાળી શકે છે. આપણે આ મોકેટને લઈએ, આગને અહીંયા રાખીએ તો આ મોકેટને પોતે બાળી નાખશે, આ મોકેટને બાળી નાખશે. તો હવે આપણે ફ્રેન્ચ ભાષામાં કહે છે કે le feu a consumé quand même, એને બાળી નાખ્યું. અને આગમાં એક સ્પેશિયલ ક્વોલિટી છે કે પોતાને કોન્સ્યુમે કરે છે ને. હવે આપણો સૂરજ શું છે? આગ, જે મોટું રિએક્શન ન્યુક્લિયર છે. ઈ રિએક્શન ન્યુક્લિયર જો આગ હોય સો કોન્સ્યુમ lui-même, એટલે પોતે બળે છે. ઓલા આપણા મોટા સાયન્ટિફિક, આપણા મોટા ભાઈ જેને આપણે બહુ માન રાખે છે, મુંતઝિરભાઈ તો બહુ માન રાખે લોકોનો, ये लोगों कैलकुलेट કરીને દેખાણું કે આ સૂરજ 2 મીટર એટલે 1.5 મીટર દર કલાકે નંદુ થઈ જાય છે. હવે એ લોકોમાં જ કેલ્ક્યુલેટ કરીને એમ હોય ને કે 2 મીટર દર કલાકે નંદુ થતું હોય તો કેટલા વર્ષમાં કેટલું મોટું હશે સૂરજના. હવે એ સૂરજ 22 મિલિયન વર્ષ મોર આ સૂરજ અહીંયા દુનિયા સુધી હતી, તો દુનિયા રહી શકે? ઇન્સાન પેદા થઈ શકે? ના. હવે કેલ્ક્યુલેટ કરીને 1 મિલિયન વર્ષ મોર ઇન્સાન પેદા થઈ શકે. હવે તમે પહેલો એક્ઝામ્પલ ને એક ઠેકાણે રાખ્યા. એ પહેલો એક્ઝામ્પલમાં થિયોરી તો ડાર્વિનને તો ખુદાફિશ કરી નાખ્યા આપણે. અને બીજો એક્ઝામ્પલ, હવે કોન્ક્લુઝન શું છે કે 1960 માં એક બંદે ખુદાને પ્રી નોબેલ મળ્યું. 2012 માં એક જવાન આવ્યો અને કીધું આ તારું જે તું કર્યો તો ને 1960 માં એ ખોટું છે. ઈ જ સબ્જેક્ટમાં, ઈ જ 12 માં કે આ ખોટું છે ને આ સાચું છે. હવે આ 2012 નું જે છે 2025 માં એક બીજો માણસ આવીને કહે છે આ જે તું 2012 માં પ્રી નોબેલ મળ્યું છે ને એ વળી ખોટું છે, હવે આ સાચું છે. ઈ છે science. હવે આપણે જાય ઇમામ. અટાણ મજલિસ કરું છું, હું મજલિસ કરું છું યા તકરીર કરું છું. યા એક હદીસ છે ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામનો, કે જે શખ્સ ઇમામ હુસૈનની ઝિયારત પર જાય છે તે શખ્સ એવું ઝિયારત કર્યો છે કે જે અલ્લાહના ફર્શ, તેના ફર્શ ઉપર ઝિયારત કરી લીધો હોય. બિરાઉલ અનવરમાં વોલ્યુમ 4 17 પાસમાં 44 માં તમે મળશે. હવે હું વગાની તકરીર કરું છું અને મને યાદ નથી કે કઈ ઇમામ આ હદીસ ફરમાયો. હવે હું કહી શકું છું કે અહીંયા તમે કહી દીધો કે ઇમામ અલી નથી કીધો અથવા ઇમામ અલી રઝા કીધો, એમાં કઈ પ્રોબ્લેમ જ નથી. કેમ? કારણ કે જે મારો પહેલો ઇમામ છે ઈ મારો બીજો ઇમામ કે છે, જે મારો બીજો ઇમામ કે છે ઈ મારો છેલ્લો ઇમામ કે છે, જે મારો છેલ્લો ઇમામ કે છે ઈ મારા બધા ઇમામ કુલ ભાઈ ને કે દરૂદ પર મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. એક કન્ક્લુઝન કરી દીધું. સાયન્ટિફિક લોકો દર 20 વર્ષે 50 વર્ષે ઓલો કહે છે કે ઓનું ખોટું છે. આપણા ઇમામ કેવા છે કે જે પહેલો ઇમામ કે છે એ છેલ્લો ઇમામ કે છે. એટલે હું અહીંયા હદીસ ભૂલી જાઉં તો એમાં કંઈ પ્રોબ્લેમ જ નથી. હવે
toujours mathématique. હવે તને છે તમારું માસીના કેલ્ક્યુલેટને કાઢવાનું, કારણ કે હવે તને કેલ્ક્યુલમાં સુવિધા કરવાનું છે. જરૂર પડે મોહમ્મદ વાલી મોહમ્મદ પર. મસ્જિદ કુફામાં એક અહેલે સુન્નત વાળો માણસ મુસલમાન આવે છે, કેના પછી ફાતહ ખૈબર, ફાતહ ખંદક, અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ પછી. એ અમીરુલ મોમિનીન પછી આવે છે અને સલામ કરે છે. અમીરુલ મોમિનીન વાલેકુમ સલામ. ત્યારે પોતે પૂછે છે કે ઇમામ અલી, મારામાં અને એવામાં આંગળાથી ઇશારા કરે છે કે મારામાં અને સૂરજમાં કેટલો ફરક છે, ડિસ્ટન્સ કેટલો છે. ત્યાં તો ફેસલો ભાઈઓ, કારણ કે એ જમાનામાં તો તમે જોવા જાઓ અરબ દેશમાં અરબી જબાનમાં 1000 થી વધારે કોણ નહોતું. 1001, 1002 કાંઈ નહોતું. 2000 નહોતું. 1000માં મિલ મારે તે થઈ ગયું હતું. હવે આનો રિસ્પોન્સ, આ સવાલનો જવાબ મિલિયનમાં કોતે થઈ છે ને, કે સૂરજ અને દુનિયામાં કેટલો ડિસ્ટન્સ છે. એક દેવી કહેવાય છે ઇમામ અલી માટે. કહેશ કે ઇમામ અલી આને જવાબ આપી શકશે. સાંભળો મારા દોસ્તો, ઇમામ અલી કહે છે કે જો એક અરબ ગોરો, એ બધી જેવો તેવો ગોરો નહીં, એક અરબ ગોરો હવે તને અહીંયાથી પોતે ચાલે, આવીને આવ્યું નોર્મલ, કે નોર્મલી પોતે ચાલે, પોતે રોકે ને અહીંયાથી ચાલે છેક સુધી, તો એને 500 વર્ષ લાગશે ત્યારે પોતે સૂરજ પર પહોંચશે. હવે પોતે એટલે સુન્નત વાળો માણસ મુસલમાન માની ગયો, હા સાચું છે, ખાઈ ગયો, બસ અહીંયા સ્ટોપ થઈ જશે, અહીંયા રોકાઈ જશે. ના, હવે આપણે 21મી સદીમાં છે, આપણા પાસે ટેકનોલોજી છે, આપણા પાસે સાયન્સ છે, બધું એવોલ્વ થઈ ગયું છે. હવે આપણે જે ઇમામ અલીએ કીધું છે, એક સેન્ટેન્સમાં બતાવ્યું છે, એના ઉપર આપણે વિચાર કરીએ. કેમ વિચાર કરીએ? હવે આપણે તમારા મશીન પર છે ને, જેસ્પેર કારણ કે આ કેલ્ક્યુલ છે. હવે ઇમામ અલી કીધા એક ઘોડો અહીંયાથી ચાલે નોર્મલી ચાલમાં, અરબ ઘોડો, એની ચાલ આપણે જો કોતે કરે તો 22 માઇલ પર અવર. માઇલ સમાજ છે, કારણ કે ઇંગ્લિશ સોર્સમાં છે, તો આપણે કિલોમીટરમાં ટ્રાન્સલેટ કરશો, માઇલ્સમાં વધારે આરોની શિફ્ટ થઈ છે, પણ કિલોમીટરમાં એક ઘોડોની ચાલ નોર્મલમાં 63.4 કિલોમીટર પર અવર છે. તમે જોજો ત્યાંનો ફેસલો 63.4 કિલોમીટર પર અવર. જો હવે આપણે ખપતું હોય કે એક દિવસમાં એક ઘોડો કેટલું ચાલ્યો, તો 63.4 ફોર 24 આપણે મળશે 850 કિલોમીટર. હવે એક મહિનાનો આપણે ખબર, એક મહિનામાં એ ઘોડો કેટલો ચાલ્યો, તો આપણે ફોર 29 કરશો કે ફોર 3 કરશો? 6 મહિના 29 જૂન, 6 મહિના 3 જૂન ઇસ્લામી તારીખ, ઇસ્લામિક કેલેન્ડરમાં. તો આપણે મોયા લેશો 29.60. જવાનું મળે છે 29.60 fois અમને આપણે જવાબ મળ્યો 850, તેમાં આપણે જવાબ મળે છે 25,062 કિલોમીટર. એક મહિનામાં 25,062 કિલોમીટર ઈ ઘોડો ચાલ્યો. હવે એક વર્ષનું તમને લિમિટ ખપતું હોય તો એક વર્ષમાં ફોર 12 કરો, જે અમને આપણે શિફ્ટ મળ્યું, કારણ કે એક વર્ષમાં 12 મહિના છે. તમે ફોર 12 કરો તો તમને 300,741 કિલોમીટર મળશે. ઇમામ અલીએ શું કીધું કે એ ઘોડો અહીંયાથી ચાલે અને 500 વર્ષ સુધી ચાલે, ત્યારે પોતે વહાં પૂછશે સૂરજ ઉપર. મારા સાથે છે ને તમે? મારા સાથે છો ને? હવે જે શિફ્ટ આપણે મળ્યું એક વર્ષનું, એને આપણે ફોર 500 કરે 500, જ્યારે આપણે મળે છે શિફ્ટ 150 મિલિયન de કિલોમીટર. એ ડિસ્ટન્સ જે સૂરજ અને દુનિયા. હવે તમે મુંતઝિર ભાઈ, ઓલો મોટો જીઓગ્રાફ છે ને, સાયન્ટિફિક, આપણે બહુ માન રાખીએ એને, એના પાસે જાય છે ને પૂછે છે, monsieur l'astronome, સાહેબ તમે મને બતાવો કે ડિસ્ટન્સ entre le soleil et la terre કેટલા છે? તો ઓલો એસ્ટ્રોનોમ, હા જો સાંભળ ભાઈ, હા તને ફાસીલમાં બતાવું છું કે આ જે ડિસ્ટન્સ છે ને સૂરજ અને દુનિયાનો, એ દરરોજ સરખું ના હોય.
ભલે ટોકે છે ને એમાં બધે કોઈને શક નથી, કારણ કે દરરોજ એ બદલતું હોય. એવા મોનો આવે છે કે 400 ઓછું છે તે મિનિમલમાં 147,500,000 કિલોમીટર છે. 147,500,000 કિલોમીટર. હવે એક મોમો આવે છે કે જ્યારે સૂરજ દુનિયાથી સેટે થઈ જાય છે ત્યારે મેક્સિમલ છે 152,100,000 કિલોમીટર. એની તમે મોડિયન કરશો તો તમને 150 બિલિયન કિલોમીટર મળશે. હવે મારા ઇમામ અલી 150 વર્ષ મોર દુનિયાને બતાવી દીધું, ડેમોન્સ્ટ્રેટ કરી દીધું કે આ સૂરજ અને દુનિયાનો ડિસ્ટન્સમાં કેવો છે. પોતે 12,000 વર્ષ મોર પોતે કહી દીધું કે 150 બિલિયન કિલોમીટર છે. કોઈ સમજી શકે? જો ઇમામ અલી 200 વર્ષ મોર શું કીધા અને અવતારને આપણે સમજે છે. એનું ઓલું નથી 150 બિલિયન પીલ 5 વર્ષમાં. બસ અહીંયા મારી જહેમતની તમામ કરું. આપણા ઇમામ અલી અમીરુલ મોમિનીન તેના પોતરી ઉપર શું થયું છે. આપણે જ્યાં કરબલા તરફ કરીએ, આપણે કરબલા તરફ રૂખ કરીએ દોસ્તો. 10મી મોહર્રમ મોર સકીના અલ-અતશ કરતી હતી ના, અલ-અતશ કરતી હતી. તમે જરાક વિચાર કરો, એક નાની બચ્ચી 4 વર્ષની પ્યારી કેટલું જુલ્મ ખમી શકે. બીબી સકીના આશુરાના દિવસે બધા શહીદોના લાશ જોઈ. તમે મને બતાવો દોસ્તો, તમે મને બતાવો તમારી એક નાની બચ્ચી 4 વર્ષની જ્યારે આપણે મૈયત થઈ છે ત્યારે તમે એનો ચહેરો દેખાડો છો કે મૈયતનો ચહેરો? ના. અલ્લાહુ અકબર. પરંતુ સકીના, હાય સકીના તેમના ભાઈ અલી અકબરના લાશાને જોઈ, નાના અલી અસગરના જખ્મી ઘરાને જોઈ. અઝાદારો નહીં હજી પૂરું નથી. કરબલાથી કુફાથી શામનો સફર આસાન કરી. આપણે જરાક સકીનાની શકલને ઝહેનમાં રાખીએ. સકીના 4 વર્ષની બચ્ચી હતી. સફરમાં સકીનાને ઊંટના પીઠ ઉપર બાંધવામાં આવ્યો. જ્યારે ઊંટ ડાબા તરફ પગલો આગળ વધે છે તો સકીનાનો બદન ડાબા તરફ લીપચી જાય છે. ઊંટ જમણા તરફ જાય છે તો સકીનાનો બદન ઊંટના જમણા ભાગમાં આવી જાય છે. અલ્લાહુ અકબર. એક મરતબા ઇમામ હુસૈનનો સરનો કેનેઝા ઉપરથી આગળ નથી વધતો. ઝાલિમ આગળ વધારે છે પણ ઇમામ હુસૈનનો સર આગળ નથી વધતો. ઝાલિમ મરહૂમ શું કરે છે? ઝાલિમ મરહૂમ સૈયદ સજ્જાદને બોલાવે છે. સૈયદ સજ્જાદ અહીંયા આવો. એ સૈયદ સજ્જાદ તમે તમારા બાબાને કહો કે જરા કે પોતે આગળ વધે. સૈયદ સજ્જાદ તમે કહો, વિનંતી કરો, નકર તો હું તમને તાજિયાથી મારીશ. ત્યારે સૈયદ સજ્જાદ શું કરે છે? સૈયદ સજ્જાદ બાબા પાસે આવે છે, વિનંતી કરે છે, બાબા જરાક આગળ વધો, મારી વિનંતી છે. કારણ કે જો તમે આગળ નહીં વધો તો મારા ઉપર ઝાલિમો તાજિયાનો મારશે અને હું નહીં ખમી શકું. જઝાકુમ રબ્બુકુમ મિનલ જઝા. હુસૈનનો સર નો કેનેઝા પરથી કહે છે, એ સજ્જાદ, એ ઝૈનુલ આબિદીન, જરા પછવાડે જો, મારી સકીના ઊંચ ઉપરથી પડી ગઈ છે. અનાવતુલ્લાહ અલલ કૌમિઝ ઝાલિમીન વ સલામુલ લઝીના ઝલમુ અય્યુમ કલિબિયન કલિબુન ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. યા ઇલાહી બિહક્કી ઝહરા વ આબિયા વ બાલિહા વ બનુહા. हमारा आने जो भी इबादत ने कबूल फरमाओ, हमारे मरहूमों ने मग़फ़िरत फरमाओ. ये साहिब खाना यहाँ वजह से हुसैन बरपाती से तेना हर एक परेशानी दूर फरमाओ. जे बड़े मोमिनो यहाँ हाजिर से અને બહાર છે તે લોકોને હર એક પરેશાની દૂર ફરમાઓ. માથે